ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા હતા. એસપીનું ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર, જેમાં આપણે અત્યાર સુધી જોયું કે ભાઈ ડિબેન્ચર એટલે શું, કંપની કેવી રીતે ડિબેન્ચર બહાર પાડતી હોય છે, ડિબેન્ચર ધારકોને કેવા કેવા પ્રકારના રાઇટ્સ એટલે કે હકો મળતા હોય છે, કંપની કેવી રીતે ડિબેન્ચર ધારકોને વ્યાજ ચૂકવતી હોય છે, અને ડિબેન્ચરની વ્યાખ્યા શું છે, કેવી રીતે ડિબેન્ચર જે છે તમે ડિફાઇન કરી શકો છો. આજે આપણે જોવાનું છે ડિબેન્ચરના પ્રકાર, કેટલા અને કયા કયા પ્રકારોમાં ડિબેન્ચર જે છે વેચાયેલું છે એ આજે આપણે જોવાનું છે. જાહેર જનતા સરળતાથી નાણાં રોકે તે માટે કંપની સંચાલકો જુદા જુદા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે. કે ભાઈ અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ જ્યારે કંપની જે છે જોઈન્ટ સ્ટોક કંપની હોય તો એને લાંબા ગાળાના નાણાંની જરૂરિયાત ઊભી થાય તો એવા સંજોગોમાં કંપની શું બહાર પાડે તો કે ડિબેન્ચર બહાર પાડતી હોય છે. પણ જ્યારે જે જાહેર જનતાને સહેલાઈથી કંપનીમાં અથવા તો ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરી શકે એટલા માટે કંપની શું કરતી હોય છે તો કે અલગ અલગ પ્રકારના ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે. બધા લોકો એટલે કે જાહેર જનતા બધા જેટલા પણ ડિબેન્ચર ધારકો હોય છે અથવા તો રોકાણકારો હોય છે એ એક પ્રકારના ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ કરતા નથી હોતા. પોતાની જરૂરિયાત મુજબ અથવા તો પોતાની શરતો મુજબ અલગ અલગ પ્રકારના જે ડિબેન્ચરો હોય છે એમાં રોકાણ કરતા હોય છે જે પોતાને અનુકૂળ આવતું હોય. તો એટલા માટે જ તે ડિબેન્ચર ધારકો જાહેર જનતા સહેલાઈથી કંપનીમાં રોકાણ કરી શકે અને જેનાથી કંપનીની ફિનાન્શિયલ સેટિસ્ફેક્શન થઈ શકે કે નાણાંની જરૂરિયાત સહેલાઈથી સંતોષાઈ શકે તો કંપની એ સંચાલકો અથવા તો જે જાહેર જનતા છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પ્રકારના ડિબેન્ચર જે છે એ બહાર પાડતી હોય છે. ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ પોતાના નાણાંની સલામતીને ખાસ મહત્ત્વ આપતા હોય છે. હવે જો શેરમાં એવું હોય કે કંપની ઓછા પૈસાથી શેર ખરીદી શકતા હોય છે, એને જેટલા શેર જોતા હોય, પણ ડિબેન્ચરમાં શું હોય તો કે આ ક્યારે બહાર પાડવામાં આવે તો કે જ્યારે કંપનીને લાંબા ગાળાની પૈસાની જરૂર હોય ત્યારે, અને આની અમાઉન્ટ પણ બહુ ઝાઝી હોય, રકમ પણ ઝાઝી હોય. આમાં જે ધારકો ડિબેન્ચર ધારકો જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ડિબેન્ચરમાં તો એની રકમ પણ વધારે હોય છે. એટલા માટે જે જગ્યાએ કોઈ વ્યક્તિ પૈસા રોકતું હોય એટલે સ્વાભાવિક છે એના પૈસાની સલામતીનું પહેલાં ધ્યાન રાખે. તો જે ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિઓ છે પોતાની નાણાંની સલામતીને પહેલો પ્રેફરન્સ આપે છે, એનું ખાસ ધ્યાન રાખે છે. તો ડિબેન્ચરના પ્રકાર કેટલા છે તો કે ટોટલ 4 પ્રકારના ડિબેન્ચર છે. કયા કયા તો કે ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. ગીરો ડિબેન્ચર એટલે કે જે મિલકત ઉપર કંપનીની મિલકત ઉપર કંપનીની મિલકત ઉપર બોજ ઊભો કરીને જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એવા ડિબેન્ચરને કેવા ડિબેન્ચર કહેવાય તો કે ગીરો ડિબેન્ચર. સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે શું કે જે એવા ડિબેન્ચર કે જે મુદ્દત આપેલી છે કંપનીએ ડિબેન્ચરને પરત આપવાની, ડિબેન્ચરના રકમ પરત આપવાની જે મુદ્દત આપેલી છે એ અમુક મુદ્દત પછી ડિબેન્ચર જે છે એ શેરમાં રૂપાંતર પામે એવા ડિબેન્ચરને કેવા કહેવાય તો કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર. અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે શું કે જ્યારે ડિબેન્ચરની મુદ્દત પૂરી થાય, એની જે પેલું મુદ્દત આપેલી છે એનો જે સમયગાળો આપેલો છે એ સમયગાળો પૂરો થાય અને ત્યાર પછી જે ડિબેન્ચરનો ભાગ છે એમાંથી અડધા ભાગના ડિબેન્ચર શેરમાં રૂપાંતર પામે અને અડધા ભાગની જે ડિબેન્ચરની રકમ છે એ પોતાના ધારકો એટલે કે ડિબેન્ચર ધારકોને પરત આપવામાં આવે તો એવા ડિબેન્ચરને અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર કહેવામાં આવે છે. બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કે એ સેમાય રૂપાંતર પામતા નથી. એની ચોક્કસ મુદ્દત એટલે કે સમયગાળો પૂરો થાય એટલે તરત જ તે એના જે કંપનીના જે ડિબેન્ચર હોલ્ડર હોય, ડિબેન્ચર ધારકો હોય છે એને પૂરેપૂરી ડિબેન્ચરની રકમ જે છે એ પરત આપી દેવામાં આવે છે. તો આ હતી એક નાની એવી સમજણ ડિબેન્ચરના પ્રકાર ઉપર. હવે આપણે ડીપમાં જોઈએ કે ભાઈ હકીકતે ડિબેન્ચરના પ્રકાર એટલે કે ગીરો ડિબેન્ચર એટલે શું કહેવામાં આવે છે. ગીરો ડિબેન્ચરને મોર્ગેજ ડિબેન્ચર પણ કહેવામાં આવે છે. આ પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકતો ગીરો મૂકી સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી પડે છે. કંપનીનું જ્યારે વિસર્જન થાય
ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક હોય છે. કે ભાઈ જ્યારે ગીરો ડિબેન્ચર એટલે શું કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય તો કેવી રીતે બહાર પાડતી હોય તો કે પોતાની સ્થિર અથવા તો અસ્થિર મિલકત જે છે એ ગીરવે રાખી અને એ મિલકત ઉપર બોજ ઊભો કરી અને ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે. જ્યારે કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડે તો એની પહેલાં શું કરવાનું હોય તો કે ડિબેન્ચર ટ્રસ્ટી એટલે કે ડિબેન્ચર ધારકો દ્વારા જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એને શું કહેવામાં આવે તો કે ડિબેન્ચર ટ્રસ્ટી કહેવામાં આવે છે. તો ડિબેન્ચર ટ્રસ્ટી જે છે એની પાસેથી પરમિશન લેવામાં આવે છે. એટલે જે અહીં કીધેલું છે કે આ મિલકતો સંદર્ભે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કે જે મિલકત કંપનીને ગીરવે રાખવાની છે, મોર્ગેજ રાખવાની છે, એ મિલકત માટે નિર્ણય લેતા પહેલાં કંપનીએ શું કરવાનું હોય છે તો કે ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટીની મંજૂરી મેળવવી પડે છે. કે જે પ્રકારની કંપની પોતાની રીતે જો મિલકત ગીરવે રાખી દે તો થાય એવું કે ભાઈ ડિબેન્ચરની રકમ વધારે હોય અને સામે મિલકત તો હાવ નાની એવી હોય અથવા તો એની રકમ કંઈક માર્કેટમાં વેલ્યુ હોય જ નહીં તો શું કરવાનું હોય તો કે ડિબેન્ચર ટ્રસ્ટીનું કાર્ય શું હોય તો કે ડિબેન્ચર હોલ્ડર્સ જેટલા છે, ડિબેન્ચર ધારક જેટલા છે એના બધાના જે નાણાં એણે ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એ નાણાંનું રક્ષણ કરવાનું કાર્ય કોનું હોય છે તો કે ડિબેન્ચર ટ્રસ્ટીનું. તો કંપની જે મિલકત ગીરવે રાખવાની હોય અને ડિબેન્ચર બહાર પાડવી અને એ સ્થિર મિલકત હોય કે અસ્થિર મિલકત હોય તો એ મિલકત વિશે અથવા તો મિલકતને ગીરો રાખવા વિશે જે કાંઈ નિર્ણય લેવાના હોય એ નિર્ણય લેતા પહેલાં જે ડિબેન્ચર હોલ્ડર્સના ટ્રસ્ટી છે એની પાસેથી મંજૂરી લેવાની હોય છે કે કંપની કઈ પ્રકારની અને કેટલી વેલ્યુથી મિલકત જે છે, કેટલી વેલ્યુની મિલકત જે છે એ ગીરવે રાખી અને ડિબેન્ચર બહાર પાડે છે. પ્લસ જ્યારે કંપનીને તાળા લાગે તો એ મિલકત વેચવા જાય તો એના ઓછા પૈસા આવે તો ડિબેન્ચરની રકમ જે છે એ પૂરેપૂરી ભરપાઈ થઈ શકતી નથી. તો કંપની દ્વારા એવી મિલકત ગીરવો રાખવામાં આવે છે, એવી મિલકત મોર્ગેજ રાખવામાં આવે છે કે જ્યારે મિલકત વેચવામાં જાય ત્યારે પૂરેપૂરી રકમ જે છે એ ભરપાઈ થઈ શકે. બરાબર. ત્યાર પછી કીધેલું છે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડર્સનો મિલકતો પર પ્રથમ હક લાગે છે. સ્વાભાવિક છે કે કંપનીએ શું કરેલું છે તો કે પોતાની મિલકત ગીરવે રાખી મોર્ગેજ રાખીને ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો જ્યારે કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થાય તો એવા સંજોગોમાં સૌથી પહેલાં મિલકત ઉપર હક કે જે ગીરવે રાખેલી મિલકત ઉપર હક કોનો લાગે છે સૌથી પહેલાં તો કે ડિબેન્ચર હોલ્ડર્સનો સૌથી પહેલો હક મિલકત ઉપર લાગે છે. આ હતો પહેલો પ્રકાર. બીજો પ્રકાર જોઈએ સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે કે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર જેને FCD કહેવામાં આવે છે. ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ નિશ્ચિત સમય મર્યાદાને અંતે જે તે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે જે ડિબેન્ચર બહાર પાડવામાં આવે છે એટલે કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે શું કે ડિબેન્ચર હોલ્ડર્સ સાથે નક્કી થયેલ કરાર મુજબ ડિબેન્ચર હોલ્ડર સાથે પહેલાં કંપનીએ કરાર કરેલો હોય એ કરાર મુજબ કે જે કંપનીએ નિશ્ચિત સમય મર્યાદા આપેલી છે, નિશ્ચિત મુદ્દત આપેલી છે, એ નિશ્ચિત મુદ્દત પૂરી થયા બાદ ડિબેન્ચર જે છે એ શેમાં રૂપાંતર પામે છે તો કે ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે છે. ખાસ યાદ રાખજો સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે ચોક્કસ સમય મર્યાદા પછી ડિબેન્ચર રૂપાંતર તો પામે જ, શેરમાં રૂપાંતર તો પામે છે પણ કેવા શેરમાં રૂપાંતર પામે છે તો કે ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે છે. કંપની અગાઉ ડિબેન્ચર ધારકોને બે વિકલ્પ આપે છે કે જ્યારે નિશ્ચિત મુદ્દત પૂરી થાય અને જે તે ડિબેન્ચર જે છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે એની પહેલાં કંપની જે છે પોતાના ડિબેન્ચર ધારકોને બે ઓપ્શન વિકલ્પો આપે છે. એક તો ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે બીજું તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. જે ઓપ્શન આપવામાં આવે છે, જે વિકલ્પ આપવામાં આવે છે એ કેવી રીતે આપવામાં આવે છે એક તો ડિબેન્ચરના નાણાં પરત કે ભાઈ તમારી મુદ્દત જે છે નિશ્ચિત સમય મર્યાદા પૂરી થાય એટલે તમારે ડિબેન્ચરના નાણાં પરત જોઈએ છે કે પછી જેટલી રકમ ડિબેન્ચરની જેટલી રકમ છે એની સમય મર્યાદા પૂરી થાય એટલે એટલી જ રકમના ડિબેન્ચર એટલે કે શેર લેવા છે. તો આવા પ્રકારના બે વિકલ્પ જે છે એ શેર ડિબેન્ચર ધારકોને આપવામાં આવે છે. બે વિકલ્પમાંથી જે શેર ડિબેન્ચર ધારકોને યોગ્ય લાગે પસંદ કરે છે. જો ડિબેન્ચર ધારક FCD વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારક તરીકેનો હક કંપની લેણદાર તરીકે સમાપન થાય છે કે જ્યારે ડિબેન્ચર ધારક જે છે એ પહેલો નહીં પણ બીજો ઓપ્શન કે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે એ ઓપ્શન જે છે એ સ્વીકારે એટલે કે FCD વિકલ્પ પસંદ કરે તો એવા સંજોગોમાં ડિબેન્ચર ધારક તરીકેના હક
કંપની લેણદાર તરીકે સમાપન, એટલે કે ત્યાર પછી જે ડિબેન્ચર ધારક જે છે એ ડિબેન્ચર ધારક રહેતા નથી અને કંપનીના લેણદાર પણ રહેતા નથી. એ શેમાં રૂપાંતર પામે છે? અને ઇક્વિટી શેર ધારક તરીકેના હકો એટલે કે માલિકી પ્રાપ્ત થાય છે. જેવા ડિબેન્ચર જે છે એ અમુક સમય મર્યાદા બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર પામે તો એવા સંજોગોમાં ડિબેન્ચર ધારક જે છે ત્યાર પછી કંપનીના લેણદાર રહેતા નથી. એ પણ શેમાં કન્વર્ટ થઈ જાય છે? તો કે ઇક્વિટી શેર ધારકમાં ડિબેન્ચર ધારક જે છે એ કન્વર્ટ થઈ જાય છે અને જે ઇક્વિટી શેર હોલ્ડરને જેટલા પણ હકો મળે છે, માલિકીના હકો મળે છે, એ હવે ઇક્વિટી શેર હોલ્ડરને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એટલે શું? પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર PCD. અહીં ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે છે. જેમ મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ જેટલી રકમના ડિબેન્ચર હોય ને એમાંથી ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે, એટલે કે એને વેચી દેવામાં આવે છે બે ભાગમાં. જેમાં ડિબેન્ચરનો એક ભાગ સંપૂર્ણ રૂપાંતરિત હોય છે અને બીજો ભાગ બિન રૂપાંતરિત હોય છે. કે જે બે ભાગ કંપની દ્વારા પાડવામાં આવેલા છે ડિબેન્ચરમાં, એમાંથી એક ભાગ જે છે એ સંપૂર્ણ રૂપાંતરિત, એટલે કે એક ભાગ જે છે એ અમુક સમયાંતરે જે કંપનીએ નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરેલી છે એ સમય મર્યાદા પૂર્ણ થતાં એ ભાગ જે છે એ ઇક્વિટી શેરમાં કન્વર્ટ એટલે કે રૂપાંતર પામે છે અને બીજો ભાગ જે છે ડિબેન્ચરનો એ બિન રૂપાંતરિત હોય, એટલે કે એ સેમાય રૂપાંતર પામતો નથી હોતો, એના નાણાં પરત આપી દેવામાં આવે છે. અહીં રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવે છે અને બિન રૂપાંતરિત ભાગ પરત કરવામાં આવે છે. જેમ કીધું એમ કે ભાઈ બે ભાગ પાડેલા છે, એક તો રૂપાંતરિત અને એક તો બિન રૂપાંતરિત. તો રૂપાંતરિત જે ભાગ છે એને સમય મર્યાદા પૂરી થાય એટલે કે એને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી દેવામાં આવે છે અને બીજો જે બિન રૂપાંતરિત ભાગ જે છે ડિબેન્ચરનો પોર્શન જે છે એના નાણાં જે હોય, ચોક્કસ થયેલા નાણાં જે હોય એ ડિબેન્ચર ધારકોને પરત કરી દેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે કે NCD. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી કે આ પ્રકારની કોઈ જોગવાઈ હોતી નથી. કંપની ડિબેન્ચરની મુદત પૂરી થતાં નાણાં પરત કરે છે. હવે બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચરમાં કેવું હોય તો કે આવા પ્રકારના ડિબેન્ચર જે છે એ ઇક્વિટી શેરમાં રૂપાંતર પામતા નથી અને આવા પ્રકારની કોઈ પણ જોગવાઈ જે છે એ દર્શાવેલી ક્યાંય હોતી નથી. આમાં શું થાય તો કે જેવી કંપનીએ સમય મર્યાદા આપેલી છે એ સમય મર્યાદા પૂરી થાય એટલે તરત જ તે ડિબેન્ચર ધારકોને ડિબેન્ચરના પૈસા જે હોય છે, એના નાણાં જે હોય છે એ પરત કરી દેવામાં આવે છે. પણ આની સિવાય જે આ બે પ્રકારના ડિબેન્ચરો છે, અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર અને સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, આ બંનેની જોગવાઈઓ જે છે એ દર્શાવવામાં આવેલી છે. બરાબર છે. જ્યારે કંપનીએ જોગવાઈઓ દર્શાવેલી હોય તો જ તે કંપની દ્વારા રૂપાંતરણક્ષમ અથવા તો અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર જે છે એ બહાર પાડવામાં આવે છે. જ્યારે કંપનીએ જોગવાઈ કરેલી ન હોય તો આવા સંજોગોમાં કંપની જે છે આ બે પ્રકારના ડિબેન્ચર બહાર પાડી શકતી નથી. એની પાસે કયો વિકલ્પ રહી જાય? એક તો પેલું ગીરો ડિબેન્ચર બહાર પાડવાનું અને લાસ્ટ જે છે એ બિન રૂપાંતરણક્ષમ ડિબેન્ચર બહાર પાડવાનું છે. કંપની જે છે એ આવા ચાર પ્રકારના ડિબેન્ચર બહાર પાડતી હોય છે. શું કામે? કેમ કે જે જાહેર જનતા છે અથવા તો જે ડિબેન્ચરમાં રોકાણ કરવા માંગતા વ્યક્તિઓ છે એની ચોઈસ એક નથી હોતી. એક પ્રકારના ડિબેન્ચરમાં પોતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા નથી હોતા. ઘણાની અલગ અલગ ચોઈસ હોય કે ઘણાને એવું હોય કે ભાઈ ટોટલી સિક્યોર જોતું હોય તો એ ગીરો ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. ઘણાને એવું હોય કે ભાઈ કંપની સાથે એની પાર્ટનરશિપ કન્ટિન્યુ કરવી હોય, કંપનીના મેમ્બર થઈને રહેવું હોય તો એવા લોકો શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો કે રૂપાંતરણક્ષમ ડિબેન્ચર, કે ભાઈ અમુક સમય મર્યાદા નક્કી થાય એટલે કંપની ફરીવાર એને ઇક્વિટી શેરમાં કન્વર્ટ કરી અને કંપની સાથે એ લોકો પાર્ટનરશિપમાં રહેતા હોય છે, એટલે કે કંપનીનો એક ભાગ બનીને રહેતા હોય છે. ત્યારબાદ અમુક લોકો હોય, અમુક ઇન્વેસ્ટર એવા હોય કે અમુક ડિબેન્ચર ધારકો હોય કે જે અંશતઃ રૂપાંતરણક્ષમ ડિબેન્ચરમાં રોકાણ કરવા માગતા હોય કે જેમાં અમુક રકમ એને પરત મળી જાય અને બાકીની રકમ શેમાં કન્વર્ટ થઈ જાય તો કે ઇક્વિટી શેરમાં કન્વર્ટ એટલે કે રૂપાંતર પામતી હોય. અમુક ડિબેન્ચર ધારકો એવા હોય કે જેને અમુક ચોક્કસ સમય મર્યાદા સુધીમાં પોતાના નાણાં પરત જોતા હોય. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, ડિબેન્ચરનો પ્રકાર ગમે એ હોય પણ કંપનીએ જે દેવું ઊભું કરેલું છે અથવા તો કંપનીએ જે ઉછીની મૂડી લીધેલી છે, બરાબર, એ મૂડી જ્યારે કંપનીએ સમય મર્યાદા આપેલી છે એ સમય મર્યાદા પૂર્ણ થાય તો ઇક્વિટી શેરને પેમેન્ટ ન આપે તો ચાલે, પ્રેફરન્સ શેરને પેમેન્ટ ન આપે તો ચાલે, પણ ડિબેન્ચર ધારકો જે કંપનીના છે
એને ફરજિયાતપણે કંપનીએ જે એનું દેવું જે છે એ ભરપાઈ કરી દેવાનું હોય છે. જો કંપની એનું દેવું પૂરું કરવા માટે સક્ષમ ન હોય તો આવા સંજોગોમાં કંપનીને દંડ થઈ શકે છે, સજા થઈ શકે છે. તો આ તો જોયા ડિબેન્ચરના પ્રકારો કે ભાઈ કેવા પ્રકારના ડિબેન્ચર જે છે એ કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે. પણ કંપની કેવી રીતે ડિબેન્ચર બહાર પાડે છે એની મેથડ, એની વિધિ જે છે આપણે નવા લેક્ચરમાં જોઈશું.